પોરબંદરના રામધૂન મંદિર નજીક જરવાવ નામે ઓળખાતું વાછરા દાદાનું મંદિર આવેલું છે। ત્યાં ચૈત્રી ઉત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા। આ જરવાવ વાછરા દાદાનું મંદિર એ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો નિયમિત દર્શનાર્થે આવે છે। અહીં વિવિધ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। તેમાં પણ ચૈત્રી ઉત્સવની ઉજવણી વખતે અહીં દિવાળી જેવો માહોલ જોવા મળે છે। આ વખતે પણ ચૈત્રી ઉત્સવની 2 દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી નિમિત્તે મંદિરને ભવ્ય શણગાર કરાયો હતો અને રોશનીનો ઝગમગાટ પણ કરવામાં આવ્યો હતો। ઉપરાંત વાછરા દાદાના મંદિરમાં સૂકા મેવાનો ખાસ શણગાર કર્યો હતો। તારીખ 20ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા અને તારીખ 21ના રોજ મહાઆરતીનું આયોજન કરાયું હતું। તેમજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। તેમાં હજારો ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો અને પ્રસાદીમાં પણ માત્ર નાસ્તો નહીં પરંતુ ખાસ મેનુ તૈયાર કરાયું હતું, જેમાં 25,000થી વધુ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે આ પ્રસાદીનો લાભ લીધો હતો। ત્યારબાદ લોક ડાયરો પણ યોજાયો હતો, જેમાં કલાકારોએ રંગ જમાવ્યો હતો। વાછરા દાદા મિત્ર મંડળ ભગવાનજીભાઈ ચાવડા બોલું છું। ગઈકાલે શોભાયાત્રા હતી, એમાં હજારો માણસો હતા અને આજે પ્રસાદીનો પ્રોગ્રામ છે, જેમાં 22,000 થી 25,000 માણસો જમશે અને રાતે ભજનનો પ્રોગ્રામ છે। આ બધી વાછરા દાદાનું મંદિર છે, એની શોભાયાત્રા અને એનો દાદાનો ઉત્સવ છે। એને દર વર્ષે આ રીતના કરશે અને દર વર્ષે 25-30,000 માણસો જમે। આ સમગ્ર આયોજનમાં બિપિનભાઈ કોટેચા સ્વખર્ચે તમામ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કોળી સમાજના આગેવાન ભગવાનજીભાઈ અને મનોજભાઈ સહિત અનેક ભક્તો અને મંદિરના સ્વયંસેવકોની ટીમે જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।